ગણિત ધોરણ 6 થી 7 આજે હું તમને ઘન અને ઘનમૂળ શીખવાડવાનો છું. ભાઈ એકનો ઘન એટલે 3 સંખ્યા 3 થાય. માની લ્યો આ ઘન એટલે 3. તો અહીંયા શીખવાડવાનો છું કે ભાઈ એકનો ઘન તો કે 1ની 3 ઘાત છે એટલે 1ને 3 વાર ગુણવા પડશે. તો એકનો ઘન 1, 2ની 3 ઘાત તો કે 2 દુ 4, 4 દુ 8 તો કે 2નો ઘન 8, 3નો ઘન તો કે 3નો ઘન 27, 4નો ઘન તો કે 66, 5નો ઘન 125, 6નો ઘન 216, 7નો ઘન 343, 8નો ઘન 512, 9નો ઘન તો કે 729, 10નો ઘન 1000, 11નો ઘન તો 1331, 12નો ઘન તો 1728, 13નો ઘન તો 2197, 14નો ઘન 2744, 15નો ઘન 3375, 16નો ઘન 4096, 17નો ઘન તો કે 4913, 18નો ઘન 5832, 19નો ઘન 6859, 6859, 20નો ઘન 8000. હવે 21નો ઘન તો કે 21નો ઘન તો આને પહેલાં 21 ગુણ્યા 21 કરો ને એને ગુણ્યા 21 કરો એટલે 9261. 22નો ઘન તો કે 22નો ઘન કેટલા આવશે કે 10,648. 23નો ઘન તો કે 23 ગુણ્યા 23 એને ગુણ્યા 23 તો કે 12,167.
24નો ઘન તો કે 24 ગુણ્યા 24, આને પહેલાં ગુણાકાર કરો પછી એનો ઓકે કરો તો કે 13,824 તો કે 13,824. હવે 25નો ઘન તો કે 25 ગુણ્યા 25 એને ગુણ્યા 25. હવે આનો તમે તમામ ગુણાકાર કરો એટલે 15,625 આવશે તો કે 15,625. મેં તમને અહીંયા 1 થી 25 સુધીના ઘન કમ્પ્લીટ કરાવ્યા છે. હવે અહીંયા આપણે કોઈ પણ સંખ્યા લઈ લઈએ. માની લ્યો કે અહીંયા આપણે આ 512નું ઘનમૂળ શોધો. અહીંયા 512નું ઘનમૂળ શોધવાનું છે. તો ઘનમૂળ કઈ રીતે શોધાય એ આપણે અહીંયા દાખલો ગણીએ. તો કે અહીંયા 512 એકમના સ્થાનમાં બેકી સંખ્યા છે એટલે 2 ભાગ આલો. તો 512 ભાગ્યા 2 કરો તો કે 256, એને ભાગ્યા 2 કરો 128, 128 ભાગ્યા 2 કરો 64, 64 ભાગ્યા 2 કરો 32, 32 ભાગ્યા 2 એટલે 16, 16 ભાગ્યા 2 એટલે 8, 8 ભાગ્યા 2 અહીંયા 2 એકા 2. ઘન એટલે 3 3નો વર્ગ લેવાનો છે. 1 2 3 4 5 6 7 8 અને 9 ગણો. અહીંયા 1 2 3 4 5 6 7 8 ને 9. ઘન એટલે 3 3 સંખ્યા. તો કે 2 નો ઘન 2 નો ઘન 2 નો ઘન ઘન ઉડી જશે એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 બરાબર 2 દુ 4, 4 દુ 8. તો આ નિશાની કરો. અહીંયા 3 તો કે 512નું ઘનમૂળ તમારી પાસે કેટલું આવશે 8. આવી રીતે દાખલા કરી શકાય. હવે આપણે આનો આ દાખલો જોઈએ કે ભાઈ 8નો ઘન શોધો. તો અહીંયા લખો 8નો ઘન શોધો. 8નો ઘન એટલે 3 તો કે 8ને 3 વાર લેવાના છે. તો કે 8 ગુણ્યા 8 ગુણ્યા 8 તો કે 88, 64, 64 ગુણ્યા 8 કરો. તો ન ખબર પડે તો ગુણાકાર કરો. તો કે 8 ચોક 32નો બગડો વધી પડી 3, 8 8 છોક 48, 48 ને 3 51. તો કે 8નો ઘન 512 આવે. તો લખવાનું અહીંયા 8નો ઘન બરાબર 512. ઓકે.